ગુજરાત દેશમાં પ્રથમ છે। સ્વામિત્વ યોજના હેઠળ બીજા તબક્કામાં 11,75,000થી વધુ પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ થયા છે। વર્ષ 2021થી દેશભરમાં લાગુ થઈ છે સ્વામિત્વ યોજના। રાજ્યના 13,709 ગામમાં ડ્રોનથી કરવામાં આવ્યો છે સર્વે। મિલકત સંબંધિત બાબતોમાં વધુ પારદર્શક અને સ્પષ્ટ વ્યવહારોથી ગ્રામીણ પરિવારોમાં જમીનના વિવાદો ઓછા કરી નાણાકીય સ્થિરતાની સાથે ગામના સર્વાંગી વિકાસ માટે સ્વામિત્વ યોજના કાર્યરત છે। સ્વામિત્વ યોજનાના હેઠળ ગામ વિસ્તારની સુધારેલી ટેકનોલોજી સાથે ગામડાઓનું સર્વેક્ષણ અને મેપિંગ કરીને તેના માલિકોને પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરવામાં આવે છે। આ ઉપરાંત આ યોજના થકી મહિલાઓ પણ મિલકતોની માલિકી મેળવી શકે છે। આ યોજનાનો ઉદ્દેશ જમીનના સચોટ રેકોર્ડ બનાવીને મિલકતના વિવાદોને ઘટાડવાનો છે। આ યોજનાના પરિણામે મિલકતના વિવાદોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર। વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો